ભારતનો ઇતિહાસ ભાગ 5માં આપનું સ્વાગત છે. પ્રશ્ન: ડૉક્ટર આંબેડકરની આત્મકથાનું નામ જણાવો. સાચો જવાબ છે વેઇટિંગ ફોર અ વિઝા. નેક્સ્ટ પ્રશ્ન: ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે? તો જવાબ આવશે રાજા રામમોહન રાય. આગળ વધશું. ભારત કયા દેશ સામે બોલ્ડ કુરુક્ષેત્ર સૈન્ય અભ્યાસનું આયોજન કરે છે? જવાબ છે સિંગાપોર. ભારત કયા દેશ સાથે સિયામ ભારત વાયુસેના અભ્યાસનું આયોજન કરે છે? તો ભારત સિયામ ભારત વાયુસેના અભ્યાસનું આયોજન થાઈલેન્ડ સાથે કરે છે. પ્રશ્ન: ઇન્ડિયન રિપબ્લિકન આર્મી નું ગઠન કોણે કર્યું હતું? તો જવાબ છે સૂર્ય સેન. પ્રશ્ન: આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? તો જવાબ છે નાલંદા. આગળનો પ્રશ્ન: દિલ્હી સલ્તનત ઉપર રાજ કરનાર પ્રથમ સ્ત્રી શાસક કોણ હતા? તો દિલ્હી સલ્તનત ઉપર રાજ કરનાર પ્રથમ સ્ત્રી શાસક જે હતા એમનું નામ હતું નૂરજહાં. પ્રથમ ભારતીય પરમાણુ રિએક્ટરનું નામ શું હતું? જવાબ છે અપ્સરા. આગળ વધશું. ભારત કયા દેશની નૌસેના સાથે SLINEX એટલે કે સ્લિનેક્સ યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે? તો જવાબ છે શ્રીલંકા. પ્રશ્ન છે: ભારત કયા દેશ સાથે માનવીય સહાય અને આપદા રાહત અભ્યાસ ટ્રાઇગર ટ્રાયમ્ફનું આયોજન કરે છે? તો જવાબ આવશે અમેરિકા. નેક્સ્ટ પ્રશ્ન: ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે? તો જવાબ છે રોલેટ સત્યાગ્રહ સાથે સંબંધિત છે. પ્રશ્ન છે: મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો. તો ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મ સ્થળ ગુજરાતનું નડિયાદ શહેર છે. પ્રશ્ન છે: રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં કયા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગે બાબરની સ્થાપના કરી હતી? તો જવાબ છે કાબુલ. રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય કયા નામથી ઓળખવામાં આવતા હતા? જવાબ છે આર્યન પેશવા. પ્રશ્ન: હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડનું વડું મથક ક્યાં આવેલું છે? તો હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડનું હેડક્વાર્ટર જે છે એ ભારતમાં વિશાખાપટ્ટનમ ખાતે આવેલું છે. આગળનો પ્રશ્ન: તિભાગ મુવમેન્ટ 1946માં થયેલ હતી તે હાલમાં કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ કે વેસ્ટ બેંગાલ. પ્રશ્ન: વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ આવશે ધર્મપાલ. આગળ વધશું. ચોલ મંદિરમાં મોટા ભાગે કયા દેવ હોય છે? તો ચોલ રાજાઓ જે ચોલ મંદિરો બનાવતા હતા તેમાં મોટા ભાગે શિવ દેવ તરીકે પૂજાય છે. આગળનો પ્રશ્ન: ડબકી ડોળો શું છે? એટલે કે આ જે શબ્દ છે ડબકી ડોળો એ શાના સાથે સંકળાયેલો છે? તો જવાબ છે આ એક લોકમેળો છે. પ્રશ્ન: સદગુરુ નૂરની ગાદી ક્યાં આવેલી છે? તો જવાબ છે સદગુરુ નૂરની ગાદી નવસારીમાં આવેલી છે. આગળ વધશું. ઇસ્કોનની સ્થાપના કોણે કરી હતી? જે ઇસ્કોન સંસ્થા છે તો એની સ્થાપના કરનારનું નામ છે શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપદ.
પ્રશ્ન, અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા વન સત્યાગ્રહ ક્યાં થયેલા હતા? તો જવાબ છે આંધ્રપ્રદેશમાં. નેક્સ્ટ પ્રશ્ન, ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે? તો ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ શ્રેષ્ઠ કોચને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. પ્રશ્ન, હોકીના જાદુકર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ ક્યાં થયો હતો? તો મેજર ધ્યાનચંદનું જન્મ સ્થળ છે અલ્હાબાદ. પ્રશ્ન, ભારતના ઇતિહાસનું કયું યુદ્ધ ગુજરાતના પાણીપત અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત તરીકે ઓળખાય છે? તો જવાબ છે ભૂચર મોરીનું યુદ્ધ. ભૂચર મોરીના યુદ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી? તો જવાબ આવશે સમરાગણ. આગળનો પ્રશ્ન, જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી? જવાબ છે હન્ટર કમિશન. બાલ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવજાગરણની શરૂઆત કરી હતી? તો સાચો જવાબ છે ધ મરાઠા એન્ડ કેસરી. પ્રશ્ન છે, ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે ફતેહપુર સિકરી નગરની સ્થાપના અકબર રાજાએ કરી હતી. આવા જ પ્રશ્નો માટે જોતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.